મોર્નિંગ ગાઈસ, તો અમે લોકો ફેમિલી સાથે પિકનિક કરવા માટે નીકળી ગયા છીએ. આવી જાવ બધા ફરવા. તો બપોરે મસ્ત બધું કામ પતાવી જમી કાઢીને સુઈ ગયા હતા. અત્યારે જાગીને મસ્ત ફરવા નીકળી ગયા છે. અને ક્યાં જાય છે પિકનિક કરવા માટે જોવા માટે વિડીયોમાં તમે બન્યા રહેજો. અને અહીંયા જો કેટલું મસ્ત મંદિર છે. હા, બેઠી બેઠી ઘડીકમાં થાકી ગયા. ઘડીક હોલ્ડ કર્યો છે. હા, અમે અહીંયા હોલ્ડ કરી લીધો છે. એકવાર વ્યૂ જોવો. એમ આખા રોડ નો વ્યૂ બતાવું તમને. કઈ નહીં, થાકી ગયા હતા એટલે હોલ્ડ કરીને ઉભા રહી ગયા ઘડીક હાઈવે ઉપર. નીચે પુલ છે. હોલ્ડ કરીને ઉભા હતા, બીજી પાછા ગાડી આવી ગઈ છે. અત્યારે ક્યાં રહી ગયા હતા તમે? ક્યારની વાજા અમે થાકી ગયા. તમારે પછી હોલ્ડ કરવો પડ્યો, તમને ખબર છે? હા, હવે આ તૈયાર એટલા બધા તૈયાર થાય પછી વાર જ લાગે. અને આ કાનુડો જો તમે, આ કાનુડા તમે ફોટા પડાવ્યો છે ને, આ કાનુડો છે. એ કાનુડા બધું કાઢ્યું હોય બધું કાનુડા. જો આ કાનુડો અત્યારે કેવો થઈ ગયો છે. બધા ફોટામાં ફોનમાં હું એટલાય ન કરતા. સમોસા બે પડ્યા તો એ લઈ લીધા. ત્યાંથી ખાલી મકાઈ ને એવું ખાવે. હા, ને મકાઈ સોડા ને એવું લઈ લેજો. ના ના, એવું થોડું. આ મેં કેટલી અભિક નહીં કીધું. પાલ ભાભી કે આમ મેં બધું ભેળ નું બધું મેં કીધું મેં કાંઈ ના લેવું નહીં પડે આપણે. આવું બધું નાખો. કોપડી હજી નથી આવી. તો અમે આવી ગયા છે લોકેશન પર અને તમે લોકો એકવાર વ્યૂ જોઈ શકો છો. કેટલો મસ્ત વ્યૂ છે. જો તો જોઈને બધાને ખબર પડી જ ગઈ છે કે કયું છે એમ લોકેશન. એક ગાડી પાછળ આવે છે. જેને ખબર હોય કમેન્ટ કરજો. બાકી હું છે ને અમે ઉપર જવાનું છે, જ્યાં પવન ચક્કી ફરે છે ત્યાં જઈને કહીશ કે અમે ક્યાં આવ્યા છે. બાકી જે ભાવનગરમાં રહેતા છે એમને ખબર જ હશે કે આ લોકેશન કયું છે એમ. તો એકવાર વ્યૂ જોવો કેટલો મસ્ત છે. અત્યારે મોસમ એકદમ કહેવાય ને. આગળથી જો વરસાદ પણ અંધાર્યો છે અત્યારે. એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. શું કેવું બેન? આજે આઠમમાં ફૂલ ટ્રાફિક છે. હો બાકી મારના થઈ ગયા છે ને ટ્રાફિક. તમે એકવાર જો પાછળ ટ્રાફિક જો એકવાર ગજબ નું છે. અને ત્યારે અમે ગાડી નીચે પાર્ક કરી દીધી છે. અહીંથી ઉપર હાલીને જઈએ છીએ હવે. તો આઠમનો મેળો કરવા આવી ગયા છે. તો ગળદી જોવો તમે એકવાર. અમે લોકો મારનાથ આવ્યા છીએ. મારનાથ એકવાર ગળદી જોવો. પબ્લિક જોવા આજે. આમ તો હું પહેલી વાર આવી છું મારનાથ.
અને રાજ આગળ આગળ જાય છે. આગળ આગળ કેમ જાવ છો મૂકીને? હાલતા બી નહીં, બોલ આગળ આગળ જાય છે. પાછળ તો નાસ્તાના સ્ટોલ છે. જો આવી ગયું માણનાથ. રાત તો કેટલી વાર આવી ગયા, પણ હું પહેલી વાર આવી છું માણનાથ. હા, અને પેલા બી તમે આવ્યા હતા ને. મંદિરે આવી ગયા છે. મંદિર છે ક્યાંથી? હા, મેં ઉપર મંદિર છે. પબ્લિક જો. અચ્છા, અહીંયા નાવાનું છે, બધા નાઈ છે. પેલા મહાદેવના દર્શન કરે, અહીંથી જવાનું મંદિર. અહીંયા પાણી છે. બીજું જય નારાયણ મહાદેવ. બધા મહાદેવના દર્શન કરી લ્યા. અને આજ પબ્લિક જો. હર હર મહાદેવ. મંદિરે પહોંચી ગયા છે ને બહુ ગરદી છે એટલે બાકી દર્શન કરી લીધા આપણે મહાદેવના. કા અયાંશ? અયાંશ દાંત જ કાઢે છે. અયાંશ તો ચાઈથી બધા છે નીચે ધુક્કો મારે છે. શું ક્યાં આજ મેળો કરી લીધો ને? આજ મેળો કરવા આવી ગયા ને અહીંયા ના બારની સાઈડ રોડે હકારતા હતા. કેવા ડાયરેક્ટ અહીંથી દોડીને કૂદકો મારે છે. બોલે ને વાગતો નહીં હોય. હા, એમ જ ને, વાગતો નહીં હોય. પાછળનો કર વ્યૂ જો. નાસ્તા ઉઠી લારી આવી ગયા છે. અહીંયાથી મકાઈ લીધી, બટેકા ભૂંગળા લીધા, પછી ચણા મસાલી છે અને અમે બધું લઈ લીધું. અને અયાંશ રહેતો નથી. અયાંશ ને ભૂખ લાગી છે પણ કઈ ખાતો નથી. અયાંશ એ અયાંશ ખાઈ લીધું તેમજ પેલા હે કેટલી પબ્લિક છે, ગરમી કેટલી થાય છે. તો માલનાથ મહાદેવના દર્શન કર્યા પછી ફાઇનલ એક મસ્ત જગ્યા ગોતી લીધી છે જ્યાં અમે લોકો આવી ગયા છે નાસ્તો કરવા, જ્યાંથી જો આવો વ્યૂ બતાય છે કંઈક મસ્ત ડુંગર ને એવું છે. અને અહીંયા ઉપર ડુંગરા પર બેસી ગયા. જો સામે પણ ફેમિલી બેઠી છે, પણ અમે પણ બેસી ગયા હતા અહીંયા નાસ્તો કરવા માટે. તો ચાલો બધા આવી જાઓ નાસ્તો કરવા માટે. નાસ્તામાં ભેળ છે, ભૂંગળા બટેકા, સોડા, ડોડો છે અને બેન હજી ભેળ બનાવે છે. હા, બેન ડુંગળી સુધારે છે. અને રાત જો એકલા એકલા મકાઈ શરૂ કરી દીધી. તો આવી જાઓ બધા મસ્ત નાસ્તો કરવા માટે. અને અમે છે ને મસ્ત એવી જગ્યા ગોતી છે જ્યાં ઉપર છે ડુંગર પણ આમ જોવાની સામે તો કેટલો મસ્ત વ્યૂ છે. સામે જાવું છે પછી આટો મારવા. જેમીન શું ખાશો તું? પેડ ખાશો? નીચે શું છે? ઓલા પણ પવન ચક્કી છે. આવી જાય ને મોઢે એવું થઈ જાય ને. હા, મને તીખું જ લાગે. મીઠું આળું છે. તું કાપી હું મરચું નું આપ્યું. એક જણ ને આપતા ભાઈ છે કેમ નું આપ્યું? આ છે ને બટેટા લેવા ગયા ને બટેટા વાળા તો ચટણી નહોતી રાખી, પ્લસ એને કીધું કે મરચું નાખી દે તો મરચું ગરમ મસાલા બધું પકડાવીને પકડાઈ દીધા. આજ પબ્લિક કાચા બટેટા. હા, આ ભાભી એમ કહે કે કાચા બટેટા. એ કાચા બટેટા કાચા બટેટા હતા નાખીને દેતા. તોય તે ભાભી બધા બટેટા ખાઈ ગયા. ઓહ, એટલા બધા ખાઈ તો સારું જ છે ને. પેલા 4 જણ ભેગા હતા એ. હા. Cheers.
આવો મસ્ત વ્યૂ જોતા જોતા ખાવાની કેવી મજા આવે. તમે લોકો પણ કરજો આવી ફેમિલી પિકનિક. ફાઇનલી ગાઈસ તો આજે હરીફરીને ઘરે આવી ગયા છીએ અને બહુ થાકી ગઈ છું. આજે આવીને તો પાછું મેં અત્યારે કપડાં પહેરી લીધા કારણ કે જીન્સ બહુ ફિટ પડતું હતું. તો અત્યારે અમે આવી હવે જેમીનભાઈ તો હાવ થાકે સુઈ ગયા છે. મસ્ત જમવા ગયા હતા બહાર જમીને આવ્યા છે અને હું બહુ થાકી ગઈ છું. તો આજ માટે બસ એટલું જ છે. તો તમને વિડીયો કેવો લાગે મને કમેન્ટ કરવાનું ના ભૂલતા. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારા જીજાજી પણ આવી ગયા છે. બાય બાય, રાધે રાધે, હરે મહાદેવ. તો હું સુઈ જાઉં છું.